જ અનુભવ કે આપણે આગળ શું હતા એ જ ખબર નહીં આપણને, તો પછી શું વાત. એટલે રવિરામ સાહેબ એમ કે મોગો મૂલો અવસર જે તને મનુષ્ય દેહ મળી ગયો એ જ આનંદ પામવા માટેનો, ભગવાનને ઓળખવા માટેનો, ભક્તિ કરવું, જે કંઈ કરવું હોય એ મનુષ્ય દેહથી થાય. અને એમ છેલ્લી કડીમાં એમ કહી દીધું કે હરિના વળાયા પાસો કોણ વરે. એક દી જે આ દેહનું જ્યારે નિર્વાણ થઈ જાય પછી સાહેબ અહીંયાથી પછી પાછું આ દેહ ધરીને આવી શકાય એવી કોઈની સત્તા જ નથી, કેમ કે આ દેહ એક જ ચાન્સ છે. એટલે 184 ની વાતો પણ એ બધી વાતો હું તો કહું, કેમ કે અહીંયાથી એક રામ નથી ગયો, અહીંયાથી હજારો રામ ગયા છે, અહીંયાથી એક સિકંદર નહીં હજારો સિકંદર ગયા છે. કે બાપ જ્યારે સિકંદર ગયા પછી એની માએ પ્રકાર કરેલો કે મારો સિકંદર મને બતાવો, મારો સિકંદર બતાવો. ત્યારે સાહેબ કહેવાય છે કે ત્યાંથી આમ પુકાર થયેલો કે અહીંયા તો એક સિકંદર નહીં આવે તો લાખો સિકંદરો આવીને બેઠા કે તારો સિકંદર જે હોય એ આવીને તું કે ઓળખીને લઈ જાજે. બાપ વિચાર કરો કે આ દેહ મળ્યા પછી બીજી વાર મળવો ને એ વાત સાહેબ ભૂલી જવી, કેમ કે હજુ પરમાત્માની બનાવેલી એક એવી જડાજડી છે કે હજુ પણ એનો એક સ્વરૂપ નહીં થયું. અને જો એક મહિના બે થઈ જાય તો સાહેબ ઘણી એનામાં તો મારામારી થઈ જાય, પણ સાહેબ હજુ એને ભૂલ નહીં પડવા દીધી કે જેને સ્વરૂપ કર્યું ને હજુ એક નહીં થયું. અને જ્યારે એક થશે તે બધું અંત થઈ જશે. બાપ કેમ કે ઘણા અહીંયાથી આ ધરતી પર કેટલાય જીવન રચના થઈ પણ સાહેબ હજુ એક નહીં થઈ. કંઈક ને કંઈક તો અલગ હશે સાહેબ, એ એની રચના છે. અને એટલે તો એને કહ્યું ને અપર કળા નો કળા, એની કળા હજુ કોઈ જોવાની નહીં. બાપ એટલે આ દેહ મળ્યો હોય ને એ સાહેબ એમાંથી જે કંઈક કરવું હોય ને થઈ જવાય, કેમ કે ભગવાન પણ કોઈ એનું રૂપ ધારી નહીં કે એવો રૂપ લઈને આવે. ભગવાન એ જેમ કે ડોક્ટરનો જન્મ નથી થતો એમ ભગવાનનો પણ બાપ જન્મ નહીં થતો. ડોક્ટર કોઈ જન્મીને આવ્યા જ નહીં, અહીંયા આયા પછી એની મહેનતથી ડિગ્રી મેળવીને એ ડોક્ટર બને છે. એમ રામ પણ આવેલો પણ એ ભગવાન થઈને પૂજાઈ ગયું. એમ કોઈ ભગવાન એવું કોઈ વસ્તુ નહીં, ભગવાન થઈ જવાય, અનુભવ થવાની વાત. એટલે